નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં સનાતન રાષ્ટ્ર સેવા સંઘ ડિજિટલ માધ્યમથી 1 કરોડ બાર ભગવાન શ્રી રામના નામ લખવાની વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તે અંતર્ગત ડિજિટલ એપનું લોન્ચ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં સનાતન રાષ્ટ્ર સેવા સંઘ ડિજિટલ માધ્યમથી 1 કરોડ વાર ભગવાન શ્રી રામ નામ લખવાનું વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। તે અંતર્ગત ડિજિટલ એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સનાતન રાષ્ટ્ર સેવાના શૈલેષભાઈ તથા એડવોકેટ નીરજ જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા ગાયત્રી શક્તિપીઠના હર્ષદ બાપા વિજય શાહ સહિત આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા। સાથે દીપ પ્રગટાવી આ પત્રકાર પરિષદ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડિજિટલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ થયું અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરા ગઈકાલે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ અગરબત્તી આપણે અયોધ્યા ખાતે મોકલી, તો આજે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ જૈન અને આખી એમની ટીમ દ્વારા એક સરસ મજાની એપ અને વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે। સાધુ સંતોના હસ્તે એ વેબસાઇટ એપને લોન્ચ કરવામાં આવશે। આપણે બધા જ પહેલાં ચોપડીમાં જય શ્રી રામ આપણે બધા જ લાલ પેનથી લખતા હતા અને હજી પણ લખીએ છીએ, પણ હવે તો ડિજિટલનો જમાનો આવ્યો છે અને 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે મારી સંસ્કારી નગરી વડોદરાના લોકો હંમેશા આ ધર્મ કાર્યમાં પણ એકદમ અગ્રેસર રીતે જોડાયેલા હોય છે। મારા મીડિયાના માધ્યમથી અને શૈલેષભાઈએ અને નીરજભાઈ અને એમની ટીમે જે ડિજિટલ જય શ્રી રામ અને આપણા સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ એપ લોન્ચ કરી છે, તો આપ બધાને હું વિનંતી કરું છું, આપણે બધા જ એ એપને ડાઉનલોડ કરીએ અને આપણે જ્યારે ફ્રી બેઠા હોઈએ તો ક્યાંક ગેમ બી જોતા હોઈએ છીએ, ક્યાં વોટ્સઅપ પર બેઠા બેઠા સમય પસાર કરતા હોઈએ છીએ, તો આ એપ પર આપણે આપણાથી જેટલા નામ લખાય ને એટલા જય શ્રી રામના નામ આપણે એપ પર લખીને આપણે પોતે રેકોર્ડ કરીએ કે મારા ફોનમાં મેં આટલા જય શ્રી રામના નામ લખીને મેં આ એપમાં મારું યોગદાન આપ્યું છે। તો આજે હું આપ સૌને વિનંતી પણ કરું છું, તો સાથે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ પોતે જુઓ રામલલ્લા નિજ મંદિરમાં બેસવા જઈ રહ્યા છે, તો કેવું યોગદાન લોકો આપી રહ્યા છે, કેવું ઇનિશિયેટિવ કામ કરી રહ્યા છે। તો આપણે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા આપણા મોબાઈલમાં થોડો સમય આપીને જય શ્રી રામના મંત્ર સાથે આપણે એ એપમાં આપણે પણ મંત્ર લખીએ એવી આપ બધાને વિનંતી। જય શ્રી રામ। જય શ્રી રામ। સનાતન રાષ્ટ્ર સેવા સંઘ માન્ય શૈલેષભાઈ એમની સમગ્ર ટીમ દ્વારા 1 જાન્યુઆરી આજના દિવસથી 22મી જાન્યુઆરી રામલલ્લાના મૂર્તિનું પૂજન શરૂ થાય ત્યાં સુધી 1 કરોડથી પણ વધારે લોકો જય શ્રી રામના મંત્રનો જાપ કરે અને તે પણ ડિજિટલના માધ્યમથી કરે એવી એક સુંદર મજાની સેવાની શરૂઆત કરી છે। 1000, 2000, 3000, 4000 જેટલા આપ જપ કરતા જાઓ તે પ્રમાણે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી શ્રી રામ ભગવાનની વસ્તુઓથી એમને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ એની સાથે અમને રાખ્યો છે। ત્યારે ડિજિટલના યુગમાં 1 કરોડથી વધારે મંત્ર ક્લાઉડના માધ્યમથી જ્યારે આપણને સૌને આશીર્વાદ આપવાના છે, આવા સુંદર કાર્યક્રમ માટે શૈલેષભાઈ, સુમિતભાઈ, નીરજભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે કે આ ડિજિટલ એપને ડાઉનલોડ કરે, એપના માધ્યમથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમાં જય શ્રી રામ એ લખે અને 1000, 2000, 5000 એ પ્રમાણે લખતા લખતા અયોધ્યા મંદિર સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની વ્યવસ્થા કરી છે, જે હાઈએસ્ટ લખી રહેશે તે લોકોને અયોધ્યા મંદિર સુધી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી લઈ જવાની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે। ત્યારે એમનું જે સુંદર કાર્ય છે એ કાર્યમાં સૌને સહકાર આપવા માટે વડોદરા શહેરના નગરજનોને વિનંતી કરું છું। રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા આજ એક વેબસાઇટ તૈયાર કરવામાં આવી હતી અને એ વેબસાઇટનું લોન્ચિંગ
સંતો મહંતોના આશીર્વાદથી આજે લોન્ચ કરવામાં આવ્યું, જેની અંદર એક પોર્ટલ છે. એ પોર્ટલની અંદર ડિજિટલના માધ્યમથી રામ નામ લખવાનું એક સંદેશ આપવામાં આવ્યો છે અને સૌ સનાતનીઓ એની અંદર જોડાઈ અને રામ નામ લખે. વર્ષો પહેલાં આપણે પેનથી નોટબુકમાં લખતા હતા અને પછી ભગવાનના મંદિરમાં ચડાવતા હતા. એની જગ્યાએ આ ડિજિટલના માધ્યમથી અગર રામ નામ લખવામાં આવે તો એનાથી આ જે રામ નામ લખેલું છે એ ક્યારેય વિલીન થશે નહીં અને એ ક્લાઉડમાં જ રહેશે અને ભગવાનના આશીર્વાદ એની સાથે સૌને મળશે. અને જે પડાવ પાસ કરશે એ પડાવને 1000 2000ના જે પડાવ છે એ દર 1000 પડાવે એમને કંઈક ને કંઈક રામનું ચિહ્ન એમના ઘરે મોકલવામાં આવશે. તો આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે સૌ લોકો આમાં જોડાય અને જે વિશ્વ રેકોર્ડ કરવો છે આપણે કે 22 તારીખ સુધીમાં 1 કરોડથી વધારે વાર રામ નામ લખાય, તો એમાં સૌ જોડાઈ અને સહભાગી થાવ. જય જય શ્રી રામ.